આ કહેવત તો તમે સાંભળી હશે કે જેને ભગવાન રાખે તેને કોણ ચાખે। ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે, આપણે પણ સાંભળતા હોઈએ છીએ કે ભાઈ એને તો મોતના મુખમાંથી બહાર આવ્યો છે, એને નવજીવન મળ્યું છે, આ તો સાવ એમ મરી જવાની અવસ્થામાં હતો, પરંતુ આજે ઊભો છે એ ભગવાનની પણ કોઈ દયા છે। પરંતુ આ જ પ્રકારનો કિસ્સો ગીર સોમનાથમાંથી સામે આવ્યો છે, જ્યાં ઉના તાલુકાના પાતાપુર ગામમાં એક ગાય બે સિંહણો વચ્ચે યુદ્ધમાં ઉતરી। પોતાનો જીવ બચાવવા માટે આ ગાયે જે ખરાખરીનો જંગ ખેલ્યો એ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। વિગતે વાત કરવી છે આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો બહાદુરીને લઈને ઘણી બધી કહેવતો ચર્ચાતી હોય છે, પણ ખરેખર બહાદુરી એક ગાયે ગીર સોમનાથના ઉના તાલુકાના પાતાપુર ગામમાં બતાવી છે ને કહેવાય છે કે જ્યારે માણસ હોય કે જીવ હોય તેના જીવ ઉપર વાત આવી જાય ત્યારે તે ગમે તેવા તમામ પ્રયાસો દુનિયાના કરી દેતા હોય છે, અને આવી જ રીતે ગાયે સિંહણથી જીવ બચાવવા માટે બહાદુરીપૂર્વક મક્કમતાથી અડીખમ રહીને છેલ્લે સુધી લડાઈ લડીને અંતે આ ગાયનો જીવ બચ્યો પણ છે। પાતાપુર ગામમાં સવારના સમયે કેટલીક સિંહણો શિકારના શોધમાં ગામમાં ઘૂસી જાય છે। આ દરમિયાન ત્યાં ગાય જોવા મળે છે, ત્યારે આ સિંહણો ગાયનો શિકાર કરવાનું વિચારે છે અને ગાય પાસે પહોંચે છે, ત્યારે ગાય પણ બહાદુરીપૂર્વક એ સિંહણોના તાબે નથી થતી, પરંતુ તેમને પ્રતિકાર આપતી નજરે પડે છે। સિંગડાઓ દ્વારા ક્યારેક તેમને ભગાડવાના પ્રયાસો કરવામાં આવે છે, અને આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે પાતાપુર ગામના સરપંચ છે તેમના ફાર્મ હાઉસના બહારના છે જે સીસીટીવી તેમાંથી સામે આવ્યા છે, કે જ્યાં એક ગાય પોતાનો જીવ બચાવવા માટે જે રીતે ઝઝૂમી રહ્યા છે, જે રીતે જિંદગીનો જંગ લડી રહ્યા છે, તેણે પણ એક પ્રેરણા પૂરી પાડી છે। ને ભગવાન રાખે તેણે કોણ ચાખે, તેનું મોત નક્કી જ હતું, કેમ કે બે સિંહણો હતી, પણ આ ગાયે હિંમત દેખાડી ને આ હિંમતના કારણે અંતે સિંહણને ત્યાંથી દોડવું પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અવારનવાર આ પ્રકારના દ્રશ્ય છે તે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાંથી સામે આવતા હોય છે, પણ ઘણા અમુક અંશે એવું કહેવાય જે તાકતવર વધારે હોય છે તે લોકો હાવી થઈને જીતી જતા હોય છે, પણ આ વાત આ કહેવતને અહીંયા ગાયે ખોટી પાડી છે। બે સિંહણો જે જંગલના રાજા કહેવાય તે લોકોને આજે દોડાવ્યા છે ગાયે, તો આને લઈને પણ એક બોધપાઠ પણ આ જીવનમાં ગાયે આપ્યું હોય તેવું પણ કહેવાય રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।